ઓમ નમઃ શિવાય. આજે આપણે વિજ્ઞાન ભૈરવ તંત્રની ધારણા 84 ધારણા વિશે જાણીશું અને ધ્યાન કરીશું. એ પહેલા ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન અને સંપૂર્ણ સમર્પણ ભાવ સાથે ગુરુ તત્વને વંદન કરતા પ્રાર્થના કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. અત્યારે જે આ ધારણા 84 ધારણામાં આપણે જે જાણશું, તો આ જે ધારણા છે એ અનાસક્તિ માટે હું કોણ છું એના ઉપર ધારણા છે. કે આ શક્તિ આપણે જે મોહમાં બંધાયેલા છીએ, વારંવાર આપણને કહે છે ને, ભગવાન કૃષ્ણએ શ્રી અર્જુનને કીધું તું કે અનાસક્તિથી મુક્ત થાવ. જે અર્જુન જ્યારે ગાંડી લઈને બેસી જાય છે પાછા ઢળીને, કે હું મારા આતતાઈઓને શા માટે હણું, અને મને મારા પરિવારને હણીને અગર જો મને 14 ભુવનનું રાજ્ય પર મળતું હોય તો એના કરતા મને ભિક્ષા માંગીને ખાઈ લેવું ચાલશે. ભગવદ્ ગીતામાં આમ જ કીધું તું. જ્યારે મહાભારતના યુદ્ધ સમયે ભગવાન કૃષ્ણ અર્જુનના સારથી હતા, એક સખા હતા, અને મારું 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 જ્યારે આપણને આસક્તિથી ભરેલું, એટલે મારા શબ્દને આપણે કેટલું મારું શરીર, મારો પરિવાર, મારો દીકરો, મારું ઘર, તો આ એક એવા ઓળખ માટે બરોબર છે આપણે બંધાયા છીએ સંસારથી, એટલે પરંતુ જ્યાં આપણે મારું મારું કરીને એમ કરીએ તો એક આસક્તિથી જોડાતા હોઈએ છે કે મારા વગર આ ગાડી ચાલશે જ નહીં. તો એવું નથી. અત્યારે આપણે ભૌતિકતામાં કેવું છે કે એક આસક્તિ છે કે અમને આ ટીવી વગર ન ચાલે, અમને ફ્રીજ વગર ન ચાલે. ના, હું ફ્રીજ તો જોઈએ, વોશિંગ મશીન ના, કામ જેટલું સરળ થઈ જાય એટલું સારું. ગરમી આવી છે, પંખામાં નથી રહેવાતું, ના હો, એસી તો જોઈએ જ. તો આપણે કેવું છે કે આ એક બધી વસ્તુઓને આપણે કહીને કે આના વગર ચાલે નહીં, એ બધી આસક્તિથી આપણે કનેક્ટ થઈ ગયા છીએ. અને આ મશીનને, આ જે દેહ છે એને જ પોતાનું હું માની લીધું. શરીર આ યંત્ર છે, પરમાત્માએ આપણને અનુભવ લેવા માટે આપ્યું છે. કારણ આપણે દેહના અભિમાનમાં, દેહની આસક્તિના અભિમાનમાં આપણે એને જ ભૂલી ગયા, અંતરને. અત્યારે આપણે જેટલી પણ વિજ્ઞાન ભૈરવની વિધિ કરીએ છીએ એ આપણને પૂર્ણ રૂપે આસક્તિથી દૂર, હું કોણ છું, અને એ જ મેન ધ્યાન છે. ઘણા જણા કીએ અમે સાધી લીધું છે ધ્યાન, અમે આંખો બંધ કરીને 5 કલાક ધ્યાન કર્યું, 1 કલાક ધ્યાન કર્યું, અડધો કલાક કર્યું. ધ્યાનનો મતલબ એ નથી. ધ્યાનનો મતલબ તમારા વ્યવહારમાં, તમારા ક્રિયાઓમાં, તમારા વ્યવહારમાં, તમારા વ્યક્તિત્વમાં જે પરિવર્તન ન આવે. તમે સજગ છો તો કોઈ પણ સ્થિતિ માટે હોવ, તમે એકદમ સજગ છો તો એ અહમ સ્વરૂપ ધ્યાન છે. સજગતા જ મેન ધ્યાન છે. આપણને
નિશ્ચયતા, એક ચોક્કસપણું આવે કે મેં આટલી મિનિટ આંખ બંધ કરી અને આટલા વખત સુધી મેં શરીરને સ્થિર કર્યું, તો મને પૂર્ણ રૂપે વિશ્રામ થઈ જશે, મારા શરીરને આરામ મળી જશે. 3:30 વાગે ઉઠી અને પછી ભલે રાત્રે 12 વાગે સૂતા હોય, પણ પછી બીજે દિવસે ઘણી વખત ઘણા જણા એમ કેતા હોય કે નહીં ઉઠાય આપણે વહેલું, તો આટલા વહેલા ઉઠીએ એટલે 10 વાગે તો સુવા જોઈએ ને. પણ હોય ક્યારેક એવી દિનચર્યા હોય અને પછી ન મળ્યું તો શું બીજે દિવસે ન ઉઠાય? ઉઠી જ જવાય ઓટોમેટિકલી. બહુ સરસ વાત છે. કેટલી વાર સુધી તમે વિચારોથી મુક્ત થાવ છો અને પોતાને સ્થિર કરો છો, અને એ સ્થિતિ જ્યારે તમે પૂર્ણ રૂપે કરો છો વિચારોથી મુક્ત, અને ત્યારે તમે સજગતામાં પૂર્ણ રૂપે કન્વર્ટ થાવ છો. આપણે એક આકાશ તરફ જોઈ રહ્યા છીએ તો વાદળો આવે છે, જાય છે. વાદળો આવે છે, જાય છે. એને મનને અનુકૂળ જેવું આપણે ચાહીએ છીએ તો આપણે મળી ગયું. આપણને કોકે આપણને પ્રતિકૂળ બોલ્યું, આપને ગમતા શબ્દ, આપને ન ગમતા શબ્દ બોલ્યા તો આપણે ઉદાસ થઈ ગયા, જા આ તો પેલી બેકાર જ છે. આપણે એને અગર અંદરની સ્થિતિ હું કોણ છું, તો આપણને કોઈ સ્ત્રી છે અને એને કોઈ કહી દેશે, કોઈ પુરુષ એમ કહી દેશે કે અરે તું તો પુરુષ છો, કોણ પેન્ટ પહેર્યું છે કે પેન્ટ શર્ટ પહેર્યું છે, અને કોઈ કહી દેશે કે આ છોકરો છે, માણસ છે. અગર કોઈ માણસ છે અને એને કહેશે કે તું તો સ્ત્રી છો, એને પુરુષના વસ્ત્ર પહેર્યા છે તો પણ એને કોઈ પુરુષ કહી દે, તો એને લાગશે શું કે કદાચ આ સામેવાળા ભાઈને કે વ્યક્તિને સમજ નથી પડી, એની ચેતનાનો વિકાસ નથી થયો. અને પરમાત્માને કહેશે કે આનો વિકાસ થાય અને એ જાણી શકે કે હું કોણ છું. આ દ્રઢતા આપણી અંદર ઉતરશું તો જ આવશે. કોઈએ કહી દીધું એવું જ આપણે પોતાના વ્યક્તિત્વને માનવા માંડી જવું. આપણે અગર જોવા જઈએ ને પોતાનું ચિંતન કરીએ, પોતાનું જ, તો ઘણીવાર એવું હોય છે કે પોતાની ભૂલ હોય છતાંય આપણે એ ભૂલને વિસ્તરી અને વિકસિત કરી લઈએ અને વિકાસ કરી લઈએ પોતાનો. અને એ ટાઈમે જો ઘરના બાળક એવું કર્યું હોય તો વડીલ એને બતાવી દે કે નહીં આ ખોટું છે, તો એ ખરેખર એને આપણે રાઈટ વે બતાવશું અને એને ખબર પડશે કે મને કઈ વાત માટે સમજાવવામાં આવે છે, કે આ હું ખોટું કરતો હતો, ખોટું કરતી હતી. ઘણી બધી વસ્તુ છે. અગર આપણે પોતાની અંદર સજગ છીએ તો આપણે પૂર્ણ રૂપે આ ધારાથી કનેક્ટ છીએ, કનેક્ટ થઈ શકશું. તો કોઈ બી કાર્ય કરું એની પહેલા પૂરું સમજો. જેટલી પણ ધારણા છે એની અંદર પોતાની પરતોને અંદરની ઉખાડી અને પોતાને સજાગ કરવું કે હું કોણ છું. પૂર્ણ રૂપે સજગ કરો, પછી આગળ પાછળ કોઈ કાંઈ પણ કહે, તમને ગુસ્સો બિલકુલ આવશે નહીં. કે કોઈએ આપણે સ્ત્રી છીએ અને છતાં પુરુષ કહી દીધું તો પણ નહીં આવે. તમને કોઈ ફરક જ નહીં પડે કે એ પરમાત્મા આની ચેતના આપો અને એ જાણી શકે કે એટલી બધી આ રીતે શરીર માટે આપણી આસક્તિ ઊંડી થઈ ગઈ છે, ડીપ વહી ગઈ છે. ભલે એ જરૂરી છે પણ એટલું બધું બી નથી. હવે અહીંયા એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત કહીશ
કે 84 લાખ યોની, 84 લાખ યોની છે, એની અંદર કયા હિસાબથી એમણે પરમાત્માએ વિભાજન કર્યું છે. 4 લાખ વર્ષ, 4 લાખ મનુષ્યને 84માં ભાગાકાર કરીને આટલા જલમાં, આટલા વૃક્ષ, આટલા પાંદડા, આટલું જીવજંતુ, આટલા મચ્છર, સ્થળચર, મેક્સિમમ 4 લાખ ડિવાઈડ કરીને આવ્યું છે કે 4 લાખ વાર આપણને મનુષ્યની યોની મળે છે. અને અત્યારે આપણે 4 લાખમી વાર આવી ગયા છીએ. એટલે આપણે આ ધ્યાન માટે ત્યારે આ પરમાત્મા દ્વારા આપણે સિલેક્ટ કરવામાં આવ્યા છે અને આજે આપણે જાણવું છે. કારણ કે આપણને આ માર્ગ તરફ આપણે નીકળી ગયા છે, આ વે તરફ. એટલે આપણે જાણી લેવું છે કે કોણ છીએ આપણે. અને જ્યારે તમે આમાં નિશ્ચિત થઈ ગયા તો બહારની કોઈ પણ આસક્તિ તમને સ્પર્શ નહીં કરે. કાર્ય બધા કરશે પણ દેહની આસક્તિથી નહીં કરે. ત્યાં આગળ કોઈ પણ પ્રકારનો દ્વંદ નહીં હોય. આપણે શું છે, જન્મો જન્મ શરીર બદલતા રહ્યા પણ રહેવાનું શરીરમાં આદત પડી ગઈ. શરીરમાં જ રહ્યા પણ સહ શરીર બનીને રહ્યા. ક્યારે એમ લાગ્યું કે શરીરમાં નથી તો આપણે મૂર્છિત છીએ, બેહોશ. શરીરને અગર શરીર સમજીને રહ્યા તો એક સમજણું મન નહીં, એક કહેવાય કે બાળકનું મન મૂર્છિત હાલતમાં આપણે જીવ્યા અને એમાં જ રહીને ફરી મર્યા પણ એમાં જ, અને પાછું એક નવું શરીર ધારણ કર્યું. મૂર્છિત ચેતનાઓથી ભરેલું. એક જન્મથી બીજા જન્મની વચ્ચે આપણી જે બેહોશી છે કે આપણો સમય કેવો રહ્યો એ જ આપણે વાગોળતા રહ્યા, એ જ શીખતા રહ્યા. તો એક જ વાતનું અહીંયા તો હું કહીશ, મને ખબર છે કે હવે આપણે પોતાના શરીરને પોતાના શરીરમાં હોવાનું આપણને જાણકારી આપતી હતી અત્યાર સુધીની વિધિ. આ દિવ્યતાથી જન્મથી જોડાયેલી આ ધારણા. અને એકદમ ઇમ્પોર્ટન્ટ આ શક્તિ. એવું નથી કે આપણી સાથે કંઈ ગલત થઈ રહ્યું છે કે કોઈ આપણને મારપીટ કરે છે કે કોઈ વઢે છે. આપણે એ વાતથી પણ પાછા સહેમત નથી કે હું શરીર છું, હું આત્મા છું. હવે તો આપણે જાણવા માંડી ગયા જ ને, આપણને ખબર પડી ગઈ, આપણે જ્ઞાન મળી ગયું. તો આપણું આ જાણવું નથી, ફક્ત આપણે સાંભળીએ છીએ કાનથી. તો પહેલા આપણે આ તથ્યને જોઈએ. તો હું શરીર છું. તો શરીરની સાથે આટલી આસક્તિ તો કોઈ દૂર નથી કરી શકતું. પછી એને દ્વંદ થઈ ગયું, જીવનનું દ્વંદ. કેમ? તો હવે મનમાં એક દ્વંદ થઈ ગયો, ઉધારનું થઈ ગયું જીવન. આપણે બોલતા રહીએ ફક્ત. આપણે ફટાફટ જે જ્ઞાન આપણી પાસે છે ને એ તરત ફટાફટ બીજાને કહી દઈએ. પરંતુ આપણે જ્યારે ધારણ કરીએ છીએ ત્યારે આપણા જીવનનો ઉદ્દેશ્ય થાય છે પૂર્ણ. તો એ ધ્યાન છે, એ સજગતા છે, એ આપણા વ્યક્તિત્વમાં ઝલકે છે. તો એ આપણા સ્વભાવમાં આવવા માંડે છે. અને ત્યારે જ પછી આપણી સાથે એક વનનેસનો ભાવ કે હું શરીર છું અને આ હું શરીર નથી. આ શરીર છે, આ શરીર નથી. સંતોથી સાંભળી લીધું કે આ શરીર નથી, કે ગ્રંથોમાં વાંચી લીધું કે હું શરીર નથી.
આ વસ્તુ, આ વાત તમને ઓર બેચેની અંદર જાગૃત કરી દેશે કે હું શરીર નથી પણ શરીરની જેમ રહું છું. આ પ્રમાણિક ન કહેવાય. એટલા માટે કે પોતાની અંદરનું ઊંડાણમાં એ સ્થિરતા લાવે છે, ધ્યાન, ચિંતન, કે પોતાને જાણે છે કે હું કોણ છું. ધીરે 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 ડીપ ઉતરતા જાય. તો અહીં આ બધી વસ્તુ આપણને આસક્તિ માટે કીધી છે કે અંતરમાં સારી રીતે જો તમે જાણી લ્યો છો કે હું શરીર છું કે હું આત્મા છું. હું અગર શરીર છું, જુઓ તમે અત્યારે જ વિચારી જુઓ, પોતાના શરીરને શરીર સમજીને ચાલો કે હું ફક્ત શરીર છું. તમે પોતાને ફક્ત શરીર સમજીને ચાલો, આત્મા નહીં. તો તમને એક ગભરાટ થવા મળશે. તમને એટલી શરીરથી આસક્તિ થયેલી છે, જે પલ 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 મરી રહ્યું છે, તે વૃદ્ધ થઈ રહ્યું છે, બસ હવે મરી જવાનું છે. પણ ત્યારે આસક્તિ એકદમ ગભરાહટ થવા મળશે. પછી અગર જો એમ વિચારશો કે હું કોણ છું, આ શરીર તો જન્મે છે અને મરે છે. આપણે ધારી લેશું, આપણે સ્થિત થઈ જશું, તો સજગતા આપણા જીવનનું પૂર્ણ રૂપે પરિવર્તન કરી દેશે. એકદમ પરિવર્તન. હવે એની માટે અનાસક્ત કેમ થવું? આસક્તિને પાર કેમ થવું? કેમનો શું અર્થ થયો કે આપણે એ જાણવું છે કે આ સિચ્યુએશનમાંથી બહાર કેમ આવવું? ક્યાંક આગ લાગી છે અને આપણી નજીકમાં જ છે, અને માનો આપણે બેઠા છીએ અને આગ એટલા નજીકમાં જ છે, તો આપણને વિચારશું કે આપણે કેવી રીતે જાશું બહાર? વિચારશો તો લાગશે કે હાય રામ, અને હું અહીંયા આવી કેવી રીતે, અને આગમાં ફસાણી કઈ રીતે? તો તમે એટલી તમારી અંદર શક્તિ નહીં હોય છતાં પણ તમે એટલું આસાનીથી ફટાકથી દોડીને તમે બહાર નીકળી જશો. એ જ પલમાં, વિધિન સેકન્ડ કહીએ ને આપણે, તત્ક્ષણ ગમે એ થાય તરત નીકળી જશો, પોતે દૂર થઈ જશો. તો આપણી અંદરની આ શક્તિથી જ્યારે પોતાની અંદરની આત્માને એકદમથી જોવો, પોતાની આસક્તિથી પોતાની અંદર આ આત્માને છલવાનું આપણે કરીએ છીએ. એકદમ સમજવા જેવું. ક્લિયર ન થતું હોય તો રિપીટ કહેજો, કારણ કે આ આપણે પોતાની આસક્તિથી પોતાની આત્માને, જ્યારે આગ હતી તો કેવી આસક્તિ હતી જીવ માટે, તો કેટલું બી પહાડ હતો, આગનો ડુંગર હતો, તોય કૂદીને વયા ગયા બહાર. પગમાં તો તાકાત નહોતી. આપણે ઘણી વાર એમ કહીએ ને કે બહુ થાકી ગઈ હતી, આટલું શું ટપાય નહીં મારાથી. આજે કેટલું ટપાઈ ગયું. પછી સામે કોઈ ઉભો હોય તો એ કહેશે ને. તો શરીર પ્રત્યેની આસક્તિને દૂર કરો અને એ ભાવ કરો કે હું બધે જ છું, સર્વત્ર છે. એ આનંદ આપે છે. તો શું થાય? જ્યારે આસક્તિ હટી જાય ત્યારે સર્વત્ર આવી જાય. ચારે બાજુથી આ દેહને હટાવી દો, પછી એને અંદર વાયુ ભરો એક ફુગામાં, તો પૃથ્વી તત્વનો વાયુ એ સર્વત્ર થઈ જાય. એ અલગ નહીં રહે. તમે જોવો, કોઈ ફુગાને તમે ફૂલાવીએ છીએ, અત્યારે આપણે સર્વત્ર છીએ. હવે બહુ સમજવા જેવું છે. કેવી રીતે?
એક્સપ્લેન કરીશ. કોઈ વસ્તુની અંદર તમારી વાયુમંડળમાં પવન છે, સાંભળજો. હવે તમારે ફુગ્ગો ફૂલાવવો છે, તો હવા કોની થઈ ગઈ? ફુગ્ગાની હવા થઈ ગઈ. પણ એને બહાર ફુગ્ગાને ગાંઠ નથી મારી ને એમ ઢીલું છોડ્યું ને હવા ફૂસ નીકળી ગઈ. તો એ તમને ખબર છે કે આ તમારી હવા હતી કે વાયુમંડળની છે? એ તો બંનેમાં મિક્સ થઈ ગઈ ને. પછી તમે વિચારી પણ નહીં શકો કે મારા ફુગ્ગામાં કઈ વાયુ હતી, મારી હતી કે બ્રહ્માંડની વાયુમંડળની હતી. બીજાએ ભર્યું, કામિનીબેને ભર્યો, રંજનબેને ભર્યો. તો એવું કે તમે આપણે કહેશું કે આ મારું બલૂન છે, આમાં મારી વાયુ છે. પણ આમાં અગર આપણે કહીએ પોતાની પાસે છે, પોતે પકડ્યો છે, હજી ગાંઠ નથી મારી, છોડ્યો નથી, પણ આપણે કહેશું કે આ મારી છે હવા, આની અંદર મારો ફુગ્ગાની અંદર, મારા ફુગ્ગાની અંદર મારી હવા. તો ત્યાં જ્યારે બધું જ પોતાના બહાર શરીરને આપણે મેં આવરણ દઈ દીધું, મારું આવરણ. સમજ્યા? ક્લિયર થઈ રહી ને? તો શરીર વગર આપણે છીએ સર્વત્ર. તમે જોવો પોતાને, શરીરમાં તમે ક્યાં છો? આત્મામાં છો, નાભીમાં છો, આજ્ઞા ચક્રમાં છો, મૂળાધારમાં છો, મણિપુરમાં છો? ક્યાં છે? ક્યાં છો તમે? તો આપણે તો જુઓ, હું ધારણા કરાવું છું, ધ્યાન કરાવું છું ત્યારે કહું ને, પગના પંજાથી કરીને મસ્તિષ્ક સુધી તમારામાં બધે જ ચેતનાનો પ્રવાહ છે. તો સશક્ત શરીર, શરીર માટે આસક્તિ હોય, પણ શરીર એક માધ્યમ છે કે એની અંદર એક ઉર્જા ભરાયેલી છે. કઈ ઉર્જા? તો આપણી જે દ્રષ્ટિ છે એ મારાપણામાં છે. આ શક્તિ છે એ કારાગ્રહ છે, સર્વત્ર થઈ ગઈ આપણે. અને મનને જે શરીરને કીધું છે, અને એ એટલી અલગ થઈ જતી હોય છે. ઘણી વાર આપણે વિચારતા રહી જતા હોઈએ છીએ કે આ શું થઈ ગયું. પરંતુ તમે વિચારો એ સમયે કે તમે ક્યાં છો, કેટલું બધું ગોતી લ્યો, પોતાને તમે એક જગ્યાએ ગોતી જ નહીં શકો. કોઈ કે હું નાભીમાં છું, કોઈ કે હૃદયમાં છું, કોઈ કે હું મૂલાધાર ચક્રમાં છું. ભગવાન શિવ કે છે તું આંખ બંધ કર અને જાણવાની કોશિશ કર હું ક્યાં છું. કેમ કે કોઈ અનુભૂતિ કરવાની જરૂર છે. જો તમે પોતાને પગમાં અનુભવ કરશો ઉર્જાને, તો તમે પગમાં ઉર્જા અનુભવ કરશો. તો શું તમે પગ છો? ઊંડી નિંદ્રામાં છો, આપણે એકદમ ડીપ સ્લીપ કર્યું છે, પણ તમે તો છો. શરીર સૂતું છે, અંદર જે છે કોઈક એ તો જોવે છે ને સજગતાથી, શ્વાસ લે છે. અને પછી આપણે સવારે ઉઠીને શું કેશું? આજે બહુ ડીપ, એકદમ ખાસ આજે ખૂબ સરસ નીંદર થઈ ગઈ, બહુ ફ્રેશ લાગે છે, કહીએ છે ને. એવી જ રીતે જ્યારે આ શરીર નથી રહેતું તો આપણે ક્યાં હોઈએ છીએ? તો એક આ અલગ જ વસ્તુ છે કે આપણે કહીએ કે હું સર્વત્ર નથી, આવું કોઈ માટે કહેવાય નહીં. કે આનો અર્થ શું થયો? આપણે ક્યાં જઈએ છીએ? જ્યોતિના બુਝવાને પણ નિર્વાણ. બુਝવા પછી જ્યોતિ ક્યાં ગઈ? પખેરું, પ્રાણ પખેરું નીકળી ગયું તો નિર્વાણ થઈ ગયો. અગર આ શરીર આપણું નથી તો ઉર્જા તો અહીં જ છે, સર્વત્ર છે.
બહુ સુંદર વિધિ આમાં બતાવેલી કે પોતે પોતાને આ શક્તિ શરીરથી હટાડવા માટે પોતાની અંદરના હુંપણાને ત્યાગો. આ દેહના હુંપણાથી દૂર થઈ જાઓ. જો આપણે શરીરથી આવીએ એટલે આપણને એમ લાગે કે અરે મારે તો બંધન છે, પરિવારનું છે, સાસરાનું છે, વિચારોનું બંધન. પણ કોઈ બંધન નથી હોતું પરિવારનું કે આ આપણે કોઈની બી હારે પોતાને બાંધી દઈએ છીએ. તમારી પાસે કોઈ એકદમ એમ કહેવાય કે ખૂબ એક સરસ ઉસ્તાઈની દાગીનો છે અને તમારો જીવ એ તમારા ઘરમાં તમે રાખ્યો છે, તો તમારો જીવ એમાં ને એમાં જ પડ્યો રહેશે. સાસુએ નવું નવું દાગીનો તમને દાદી સાસુએ આપ્યો, તો પછી સાસુએ તમને આપ્યો સાચવવા કે હવે તારે આ તારી વહુને આપવો એક ધરોહર અને એને તારે સાચવવાનો છે. તો તમારો ઘર દિવસમાં એક વાર તો એની આ આસક્તિ જશે કે મારું દાગીનો મને આવ્યો છે, આટલા વર્ષો પછી સાસુ આપ્યો છે. તો એ તમને સતાવે છે કે તમે ઘડીએ ઘડીએ જઈને કબાટમાં દિવસમાં એક વાર તો ખોલીને ચેક કરશો. એ ડબ્બો ખોલીને જોશો તો ખરી કે હા આ નેકલેસ છે, બરાબર છે. આખા દીમાં અરે આજે તો હું બહુ કામમાં હતી ને મેં નેકલેસ તો જોયો જ નહીં કબાટમાં. સુતા હશો ત્યાંથી રાતના 12 વાગે બી ઉઠીને જોશો છે કે નહીં સલામત. આખો દિવસ હતી નહીં. આ શક્તિ આપણને એક કારાગૃહ બનાવી દે છે અને નિરંત આપણે એ જ કરતા રહીએ, એ જ કરતા રહીએ છીએ આપણે. બહુ સુંદર કહેવાય ને કે આ ધારણા છે 84. બહુ સરસ આ ધારણા કે આમાં જેલ કહેવાય ને કે જેલને આપણે પોતાના શરીરથી આસક્તિ રાખી છે, તો આપણે પોતાને આ જેલમાં છીએ એવો અનુભવ થશે. એ જાગૃતિ આવી શકે કે પોતાના આત્માને આ ઉદ્દેશ્યની પૂર્તિ કરી શકવી. જો આપણે કરી શકીએ શરીરથી આસક્તિ અગર સમજો તો આપણને આ વસ્તુ ઘટિત થઈ શકે. તો એ શું થાય કે આપણે બહુ મોટા વિશાળ મહાસાગર થઈ જઈએ અને ત્યારે આપણને એમ લાગે કે મારી ચેતના એકદમ સ્વસ્થ અને સુંદર છે, બિલકુલ આકાશ તત્વમાં વિલીન થઈ જાય છે, જે બધાને જ ઘેરેલા, બધું જ મારી અંદર અને મારી ચેતના અનંત સુધી ફેલાઈ ગઈ છે. તો આપણે જ્યારે સર્વત્ર છીએ તો આનંદ છે. એક જગ્યાથી બંધાયેલા રહેશું તો આપણને શું થશે? દુઃખ. આપણે પોતાને છે ને એક કુવાના મેંડક બનાવી લીધું છે. મારું ઘર, મારો પરિવાર, મારી ઓફિસ, મારું આ મારું ફલાણું, મારું ઢીકણું, મારા સંતાનો, મારો પુત્ર, મારી પુત્ર વધુ. અહીંયાથી જ આપણું અસીમિત ફેલાવ, આ ધારણાથી જ આપણે સીમિત ભલે શરીરમાં છીએ પણ સ્વતંત્ર ન રહી શકીએ એવું નથી. એક સ્થાનથી બંધાઈ જઈએ. સ્વતંત્ર છો તો તમે પૂર્ણ રાત પોતાને અનુભવ કરી શકો છો કે હું પૂર્ણ રાત અભિષેક કરું છું. કોનો? આ દેહનો. આ મન છે ને એ તમને અંદર બંધન આપે છે અને એ એક ગુલામી જેવું જીવન આપે છે. તો આપણા અંતરમાં 84મી વિધિ કઈ રીતે આ દેહથી અલગ, કઈ વસ્તુના પ્રેમમાં પડી ગયા. પ્રેમ આનંદ શા માટે આપે? કે આપણો પોતાનો બીજામાં આપણે અનુભવ કરવા લાગીએ છીએ, બીજાની સાથે જોડી દઈએ છીએ અને પોતાને ફેલાવ કરવા માંડી જઈએ છીએ અને પછી ફેલાવ પણ એ એક બંધન છે.
આપણે પોતાને સુરક્ષિત સેફ કરવા માંગતા હોઈએ છીએ. અને આ વિસ્તાર તો છે પણ આપણને એક સીમિત દાયરો મળે છે અને એમાં આપણે હજી ઓર સીમિત થઈ જાય. આપણે અસીમિત પ્રેમ કરતા હોઈએ. જ્યારે આપણો પ્રેમ બધા માટે સમાન હોય તો શરીર શરીર નથી રહેતું. હરેક માટે જેવો ભાવ એવા તમે પૂર્ણ પોતાના વ્યક્તિત્વનું નિર્માણ કરી શકો છો. બહુ સુંદર ધારણા. તો બહુ સુંદર આ વર્ણન કીધું છે ધારણાનું. પ્રેમ, આનંદ અને પ્રેમ, આનંદ અને સુખ. સુખ છે એ ઇન્દ્રિયો દ્વારા મળે છે, આનંદ છે એ અતિન્દ્રિયોથી મળે છે. આ ઇન્દ્રિયોની અવસ્થામાં જ્યારે એના અંતરમાં તમે આંખોથી જોયું, પછી જોવો તો એ સારું છે કે છલાવો છે, શું છે. કાને સારા શબ્દો સાંભળી લીધા છે, મારે સાંભળવા હતા સારા સારા, ખરું ખોટું નહીં. આપણી ગલતીને પણ કોઈ સારું કહે તો આપણને સુકૂન મળે. હાસ, મને તો કઈ કીધું નહીં, સારું જ કીધું. એ સ્થિતિ, એ શબ્દ આપણી માટે ક્યારેક પોતાને કોઈક ફરી રિવર્સ આપે તો આપણને બુરું લાગે. પછી આપણને એમ થાય સાચે ને ખબર નથી કે હું આવી છું. પછી આપણે એવા ઓલું કરવા માંડીએ. અને ત્યારે આ અત્યેન્દ્રિયમાં નથી અગર જો આપણે, તો આપણને એમ થાય કે વાહ, એટલે મને ખબર છે, એટલે હું આનંદિત છું. તમે બહુ સુંદર છો, રૂપવાળા છો એકદમ. અને તમે અનુભવ કરશો કે હું સ્થિર દિવ્યાત્મા છું, હું પરમપિતા પરમાત્માનો અંશ છું. તો આ કવચ તમને બહાર જ પોતાને કોઈ પણ સ્થિતિમાં તમે ઢાળી શકો. એટલી સુંદર આ ધારણા જ્યારે તમે શરીરમાં છો. તો આ સુખ કયું છે? તો અત્યેન્દ્રિય સુખ. આનંદ જે હોય છે એ અચાનક ઘટિત થતું હોય આપણી સાથે, કે મારી પસંદની વસ્તુ મળી ગઈ, મારી સ્થિતિ સુધરી ગઈ, તો આપણને આનંદ, મારો વ્યવહાર મળી ગયા. તો શું છે? કેન્દ્રીય સુખ. આપણે કોઈ સંગીત સાંભળતા રહીએ, અચાનક એની અંદર એકદમ તલ્લીન થઈ ગયા, આપણને ખબર પણ નથી. તો એટલું સુંદર લાગતું હોય એ સંગીત. અને જ્યાં સુખનો એક કારણ હોય કે આ જ્યાં સાંભળવા વાળો જ ન બચ્યો, તો એમાં આપણે મનમાં વિલીન થઈ ગયા. અને શરીરના જતા જ શું થયું? અવચેતન રૂપે આપણે પોતાની સાથે જે થયું, અને આપણે પોતાની અંદર એક આનંદને ઘટિત થતો અનુભવ કરીએ છીએ. તો આ જ રીતે આપણે આ જે આપણી 84ની ધારણામાં આપણે પોતાના હાથમાં જ છે કઈ રીતે ભાવ સાંભળીએ છીએ અને કઈ રીતે પોતે એકાગ્ર થઈએ છીએ, અને કઈ રીતે આપણે સામાન્ય જીવન આનંદથી પસાર કરીએ. જ્યારે તમે શરીર ન હોય તો પણ આનંદ સજગ થઈને, જે ક્ષણ શરીર જ માં નથી તમે, જ્યારે આનંદમાં હોવ તો તમે શરીરમાં જ ન હો, એટલે શું બંધાયેલા ન હો આનંદની સ્થિતિમાં. તો એટલી સુંદર આ 84મી ધારણા છે. બહુ સુંદર વિધિ બતાવી છે. તમે પોતે પોતાના અંદરના આ અવધાનને હર વસ્તુથી પોતાના અંતરમાં કઈ રીતે પોતાના અંતરમાં સ્થિર કરી શકો. દેહથી સ્વતંત્ર, આસક્તિથી સ્વતંત્રતા, એ જ આનંદ છે. એટલે જ લોકો આઝાદીથી એકદમ પ્રેમ કરતા, બંધન નથી જોતું. આજે પણ કંઈક એવું જ ચાલતું હોય, બંધનથી બધા ગભરાતા હોય. સ્વતંત્રતા, આસક્તિ,
સ્વતંત્રતા એ નથી કે મને કોઈ રોકે છે, રોકવા વાળું ન હોય, મને બોલવાની પણ આઝાદી નહીં. આસક્તિ, પણ જ્યારે આસક્તિ કહીને કે મને આપણો હું આવી ગયો ને, એ આસક્તિ. એના વિશે આ ઊંડું ધ્યાનમાં આપણે અનુભવ કરીશું. ક્લિયર થઈ ગયું છે ને? તો બહુ સુંદર આજે આ 84નો ફેરો, 84મી ધારણા, અને આ આસક્તિ જ જેલ છે. તો ચાલો આજે આ કારાગૃહથી મુક્ત થઈએ, જેલથી, અને ધ્યાનમાં જોડાઈ જઈએ મુક્ત થઈને. જેટલી બી સાધના આપણે જેટલી ધારણા કરી એમાં બહુ સુંદર 84 આસક્તિ છે, એ જેલ છે. અને આજે આ જેલમાંથી મુક્ત થઈ પોતાને આ જેલમાંથી મુક્ત કરશી, આનંદની સ્થિતિમાં આપણે અનુભૂતિ કરશું. પછી આપણે જોઈએ અને એ પરમ શક્તિ બ્રહ્માંડની શક્તિથી જોડાતા પ્રાર્થના કરશું કે અમને આમાં જ સ્થિત રહીએ પૂર્ણ રૂપે, એ અનુભૂતિથી કનેક્ટ રહીએ આનંદની સ્થિતિમાં. તો આપણે ધ્યાન માટે જોડાશું. રિપીટ. ક્લિયર થઈ ગયું છે ને? ઠીક છે.